શું નામ દાદા આપનું? અશોક ભટ્ટ. તો કાકા શું કેવું છે કે કોની સરકાર બનશે 4મી તારીખે? મોદી. શું કારણ છે? મોદી તમને ખબર નથી, દેશ માટે એને જો દરેક માણસ પોતાના સ્વાર્થ માટે હોય છે, મોદીને કોઈ સ્વાર્થ નથી. એ કે મારું આખું કુટુંબ 140 કરોડનું છે, મને એના માટે હું અને મારે જે કામ કરવાનું પતશે પછી હું ચાલો જઈશ. હમણાં જ એના ઇન્ટરવ્યૂમાં હતું. અને અત્યાર સુધી તમને કહું, હું ગુજરાતની અંદર જોઉં છું, મારી સોસાયટીની અંદર એક ગાડી પડી રહેતી, એને બદલે અત્યારે ગાડી મૂકવાની જગ્યા નથી. લોકો સુખી છે. ઢગલો ગાડીઓ છે. ઢગલો ગાડીઓ, તમે વાહનો જુઓ ને કેટલા. તમે બંને સરકાર જોઈ છે, કોંગ્રેસ સરકાર. કોંગ્રેસે જોઈ છે ને એ જોઈ છે. તમને વધારે કઈ ગમે? ભાજપ. શું કારણ? લોકોના કામ કરે છે. શું કયા કામ? એક બે કામ તો કહો. લોકોને જુઓ, તમને કહું, નોકરીઓ આજે બધા કે નોકરીઓ નથી. કોંગ્રેસ હતી, મારી તો 85 વર્ષની ઉંમર છે, બરાબર. મોરારજી દેસાઈ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, એ બચારા એ કરતા હતા. અચ્છા, ગરીબી હટાવો ઇન્દિરાજી કહેતા હતા, ગરીબી હટી એની એ મતમાં મોદીએ કહ્યું કે જો કોંગ્રેસે કર્યું હોત તો મારે કશું કરવાનું જ ના રહેત. ગરીબી તો આખા વર્લ્ડમાં છે અત્યારે, આપણા કરતા. ગરીબી તમને કોઈ આખા દુનિયામાં છે. અત્યારે અમેરિકામાં એના કરતા ડબલ મોંઘવારી છે. બીજું શું લાગે છે, કેટલી સીટે બનશે સરકાર? આવશે આવશે 100% આવશે. 400 પાર. 405 100%. અરે મોટો છે. મોદી જ આવવો જોઈએ, બીજો કોઈ નહીં. થેન્ક યુ. આની ઇમેજ ઊભી કરી. તમને કોઈ ઇન્દિરા ગાંધી ઠેર ઠેર ભીખ માંગવા ગઈ હતી જ્યારે પેલું વોર થયો ત્યારે, કોઈ એને ઊભી નથી રાખી. અને આની આંખે બોરો ઊભી રહી આજે આની આંખે લોકો જોતા થઈ ગયા. બોર ઊભી રહી જાય છે. ખાલી આમું જોવે ને બોર બંધ કરી દે. આ ઇન્ડિયનો ઘેર મોકલો. પાકિસ્તાની સ્ટુડન્ટો એવું કરતા હતા. સાચી વાત છે. અને તમને કહું, અત્યાર સુધી લોકો એમ કહેતા હતા કે લોકમત. હવે પીઓકે વાળા કહે છે હું લોકમત આપીશ, કે આપણા વાળા કહે છે લોકમત. તો પછી એનું ઇમેજ છે, એને સારું કર્યું તારે આજે બીજા દેશ 56 ની છાતી. સલામ મોદીને. થેન્ક યુ.